નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધારાસભ્યના હસ્તે રોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રાજકોટ ધોરાજી જુનાગઢ રોડ 107-70 થી 117-80 જામકંડોળા ચોકડીથી સરદાર ચોક તથા રેલવે ફાટકથી તોરણિયાના પાટિયા સુધી સ્ટેટ હાઈવેના રિસરફેસિંગનું કામનું ખાતમુહૂર્ત કરાયું। ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું। 8 કરોડથી વધુના ખર્ચે નવા રોડ બનાવવામાં આવશે। લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ધોરાજી શહેર ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, વિવિધ મોરચાના હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી। મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય, ધોરાજી। મહાત્મા મંદિરમાં 2 દિવસ પહેલા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે 20 વર્ષની શહેરી વિકાસ વિભાગની ઉજવણી થઈ, એમાં બહુ સરસ વાત કરી કે આ દેશની અંદર અત્યારે 50% વસ્તી શહેરી વિસ્તારમાં ટ્રાન્સફર થઈ છે। આજે માસ ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે। એમાં ગુજરાતમાં તો 55%થી વધારે વસ્તી શહેરી વિસ્તારમાં વસી રહી છે। ત્યારે શહેરની સુવિધા વધે, શહેરી વિસ્તારના રસ્તા, અન્ય પણ સુવિધાઓ એનો વિકાસ થાય, એ દિશામાં શહેરી વિકાસ વિભાગ કામ કરી રહી છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર વધુમાં વધુ બજેટની ફાળવણી શહેરી વિસ્તાર માટે કરી રહી છે। એના ભાગરૂપે આજે ધોરાજી શહેરમાં ધોરાજીથી જુનાગઢ જતો રસ્તો છે, એ આશરે 8 કરોડ ઉપરની રકમનો આ રસ્તોનું આજે ખાતમુહૂર્ત થયું। અન્ય ધોરાજીમાંથી જે પેરીફેરીના રસ્તા છે, ધોરાજી જુનાગઢ, ધોરાજી આ જમનાવડ રોડ કે ફરાણી, આ બધા કામો પણ અંડર ટેન્ડર પ્રક્રિયામાં છે। એ કામો પણ ટૂંક સમયમાં શરૂ થવાના છે અને ધોરાજી શહેર સુવિધાયુક્ત બને, સુઘડ, સુંદર અને ફરી પાછું એનું ગૌરવપૂર્ણ જે વિકાસનું જે પ્રતીક ગણાતું એવું ધોરાજી બને, સુંદર બને, એ દિશામાં સરકાર કામ કરી રહી છે। 8 કિલોમીટર 10 કિલોમીટર જેટલું આ રોડ છે। એ જુનાગઢ જતા જે રોડ બાકી કામ હતું, એ બાકી કામ પૂર્ણ થશે।